નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા એલસીબીએ ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી અને સપ્લાયના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત બુટલેગર સોમસિંહ તેજસિંહ ચૌહાણની પાસા હેઠળ અટકાયત કરી છે। ચેખલા ગામના આરોપીને પાલનપુરથી ઝડપી પાડી સુરતની લાજપુર મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે રાજ્ય સરકારની દારૂબંધી અંગેની ઝીરો ટોલરન્સ નીતિના અમલ માટે સૂચનાઓ આપવામાં આવી હતી। આ સૂચનાઓમાં બનાસકાંઠા જિલ્લામાં રાજસ્થાનમાંથી થતી ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા અને આવા ગુનાઓમાં સંડોવાયેલા લોકો સામે અસરકારક પગલાં લેવાનો સમાવેશ થાય છે। દાંતા તાલુકામાં ડીઝલની તીવ્ર અછત સર્જાઈ છે, જેના કારણે વાહન ચાલકો અને ક્વોરી ઉદ્યોગોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ભેમાળ ગામના સત્યમ પેટ્રોલ પંપ પર ડીઝલ ટેન્કર 2 દિવસ મોડું પહોંચતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી। આ કટોકટીનો એક વિડીયો દાંતાના રતનપુર પેટ્રોલ પંપ પરથી પણ વાયરલ થયો હતો, જેમાં વાહનોની 2 કિલોમીટર સુધી લાંબી લાઈનો જોવા મળી હતી। રાત્રિના સમયે ડમ્પર ચાલકોને ડીઝલ ભરાવવા માટે 6 થી 7 કલાક સુધી રાહ જોવી પડી હતી, જેનાથી સમય અને ઈંધણ બંનેનો વ્યય થયો। બનાસકાંઠા જિલ્લામાં પરિવહન સુવિધાઓને વધુ આધુનિક અને સુલભ બનાવવા રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। ડીસા અને સુરત વચ્ચે નાગરિકોને આરામદાયક, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરી મળી રહે તે હેતુસર નવીન અત્યાધુનિક હાઈટેક વોલ્વો બસ સેવાનું લોકાર્પણ આજે ડીસા બસ સ્ટેન્ડ ખાતેથી રાજ્યમંત્રી શ્રી અને ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ લોકાર્પણ સમારોહ બાદ બસનું પ્રસ્થાન બપોરે 12:30 કલાકે કરવામાં આવ્યું હતું। ઉત્તર ગુજરાતમાં સૌ પ્રથમવાર ડીસા ખાતેથી શરૂ થઈ પ્રથમવાર આ હાઈટેક વોલ્વો બસની શરૂઆત થઈ છે। થરાદમાં એલસીબી વાવ થરાદની ટીમે મોટી કાર્યવાહી કરી છે। આ પેટ્રોલિંગ દરમિયાન ખોટી નંબર પ્લેટ લગાવી એક ટોઈંગ ક્રેનમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। પોલીસે કુલ ₹16.86 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીની ટીમે મેઘપુરા ગામની સીમમાં પેટ્રોલિંગ કરી હતી। તે સમયે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એક ટોઈંગ ક્રેન શંકાસ્પદ જણાતા તેને રોકવામાં આવી હતી અને તેની તપાસ શરૂ કરવામાં આવી હતી। દિયોદર તાલુકા પંચાયત ખાતે બાંધકામ શાખાના એસઓ વિનોદભાઈ પરાડિયાનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો। 3.5 વર્ષની નિષ્ઠાપૂર્વક સેવાઓ બાદ વિનોદભાઈ પરાડિયાની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતા તમામ સંગઠનો અને સ્ટાફ દ્વારા વિદાય સમારોહ સાથે ભવ્ય સન્માન પણ કરવામાં આવ્યું હતું। દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે બાંધકામ વિભાગ શાખાના લોકપ્રિય અને કર્મનિષ્ઠ અધિકારી શ્રી વિનોદભાઈ પરાડિયાની બનાસકાંઠા જિલ્લામાં બદલી થતાં આજરોજ કચેરી ખાતે એક ભવ્ય અને ભાવસભર વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા 3.5 વર્ષથી દિયોદર તાલુકા પંચાયતમાં એસઓ તરીકે ફરજ બજાવતા વિનોદભાઈ પરાડિયાએ પોતાની આગવી અને મિલનસાર કાર્યશૈલીથી સમગ્ર તાલુકામાં એક અલગ ઓળખ ઊભી કરી હતી। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ, સિમકો સનલાઇટ પેન્ટ્સ। હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે ફરીથી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 22 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં હળવાથી મધ્ય વરસાદ પડી શકે છે, જ્યારે 30 મેના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરાનગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે।
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગૂગલ મેપ્સના રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ નામના અદ્યતન ટ્રાફિક ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રોડ ઉપર વધતા જતા ટ્રાફિક માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને ભવિષ્યના માર્ગ આયોજન માટે લાઈવ ટ્રાફિક ડેટા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ગુરુવારે ટેલિફોનિક એક્સચેન્જ વિસ્તારની સોસાયટીના પ્રમુખો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં વિસ્તારની કેનાલમાં ફેલાયેલી ગંદકી અને ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલની સમસ્યા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પાલિકાની ઓફિસ ખાતે યોજાયેલી આ બેઠકમાં મહિલા નગરસેવિકા ચેતનાબેન પ્રજાપતિ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સોસાયટીના પ્રમુખો અને નગરસેવિકાએ કેનાલમાં ભરાતા દૂષિત પાણી અને વરસાદી પાણીના નિકાલના પ્રશ્નો રજૂ કર્યા હતા. વન નેશન વન ઇલેક્શન મામલે રચાયેલી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીએ અલગ અલગ રાજ્યોમાં જઈ રાજકીય પક્ષો અને અધિકારીઓ સાથે પરામર્શ શરૂ કર્યો છે. 3 દિવસ જેપીસીના સભ્યો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આજે એટલે કે ત્રીજા દિવસે અને અંતિમ દિવસે અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના પ્રતિનિધિઓ, રાજકીય પક્ષો, મીડિયા અને સંસ્થાઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પોતાના વિરોધના મુદ્દાઓ ઉઠાવ્યા હતા, જ્યારે શિક્ષણ, ઉદ્યોગ અને મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો દ્વારા પણ અલગ અલગ અભિપ્રાયો રજૂ કરાયા હતા.